રોનક, બોલ. પેલા ફોન મૂકશો. 1 મિનિટ. તમે ને તમારો ફોન. અરે મેલ કરું છું. 1 મિનિટ, 1 જ મિનિટ થઈ ગયો. રિગાર્ડ્સ. ઓકે, ડન. તમે અને તમારું કામ મને હકે જીવા નહીં દે. તો કામ ન કરું, ઘરે બેસી રહું કે પછી આદિની જેમ 15,000 વાળી નોકરી કરું તો તને મજા આવશે ને? મજાક કરો છો ને માય ક્યુટ હસબન્ડ? ના ના, હું મજાક કરતો હતો. હા, બોલો, શું કામ હતું? કઈ નહીં. તમે સવારમાં શું માથાકૂટ કરતા હતા? સવારમાં કોની સાથે? હાદીભાઈ સાથે. બીજા કોની સાથે? અરે મેં એને પહેલા પણ કહ્યું હતું કે આ મહિને ઘર ખર્ચ માટે પૈસા આપજે, પણ ના ભાઈ, પૈસા આપવાની વાત આવે ને એટલે ફલાણા ઢીકણા બહાનાઓ બતાવે છે. મારે હપ્તા ભરવાના છે, મારે ખર્ચા છે, મારો પગાર ઓછો છે ને બ્લા બ્લા બ્લા. દર વખતના એક ને એક કારણો સાંભળીને હવે છે ને હું થાકી ગયો છું. તમારે પૂછાય ને કે શેના આપતા અને એમને શેનો ખર્ચ આવે છે? એક તો 15,000 રૂપિયાની છે ને નોકરી કરે છે, અને એ પણ એમાંય તે પૈસા આપવામાં એમને ભી પડે છે. નાની નાની વસ્તુઓ મંગાવે ને એમાં પણ પાછા હપ્તા કરાવે છે. યાર, એને કઈ સમજ નથી પડતી અને મેં એને ના પાડી કે ઘર ખર્ચમાં પૈસા આપવાના હોય તો એને બદલે આવા ખર્ચાઓ કરે છે. આ કઈ સારું કહેવાય? તો પૈસા આપ્યા કે આપ્યા જ નહીં? આપ્યા ને, 2,000 રૂપિયા આપ્યા. સિરિયસલી? 2,000 રૂપિયામાં શું આવે છે અત્યારે? લાઇટ બિલ પણ 3,000 રૂપિયા હોય છે. શું કરું ખબર નથી પડતી આનું. હવે છે ને મને પણ કંટાળો આવે છે, કારણ કે કેટલો ટાઈમ હું આનું ઘર ચલાવીશ? લગ્ન એણે કર્યા ને ઘર મારે ચલાવવું પડે છે. હું એ જ કહું છું, કેટલો સમય આ બધું સહન કરશો? હવે આ ભાઈ ભાભી આ ઘરમાંથી જાય ને નોખા થઈ જાય ને તો વધારે સારું. અલગ થવાની વાત કરે છે. અલગ તો હમણાં થઈ જઈએ, પણ હવે તને ખબર છે ને યાર, એનો પગાર ઓછો છે. આટલા પગારમાં એનું ઘર નહીં ચાલે. તો જ્યાં સુધી તમે મદદ કર્યા કરશો ત્યાં સુધી એમને કેમ ખબર પડશે કે એમને લાઈફમાં આગળ વધવું જોઈએ, વધારે પૈસાવાળી નોકરી કરવી જોઈએ? એમને તો શું છે અત્યારે કે કાંઈ નહીં, ઓછા પૈસા આવે છે તો શું ફરક પડવાનો છે? મારો ભાઈ છે ને, મારો ભાઈ મને મદદ કરશે. આમને મદદ કરતા રહેશો ને તો ક્યારેય નહીં શીખે. તારી વાત સાચી છે, કારણ કે જ્યાં સુધી આપણે આ ઘર ચલાવ્યા કરશું અને એની ઉપર જવાબદારી નહીં નાખીએ ત્યાં સુધી એને પૈસાની વેલ્યુ નહીં સમજાય. ત્યાં સુધી એ આવી નાની નાની નોકરીઓ કરીને જ ખુશ રહેશે, કારણ કે મોટા ખર્ચા તો બધા હું કરી લઉં છું. ઇમરજન્સી ફંડ પણ મારી પાસેથી નીકળે છે. અને એમ પણ એ જવાબદારી સંભાળે કે ના સંભાળે, આપણે શું છે? આપણે કે થોડી એમને પાલવવાના છે? આ મમ્મીએ ભણી ગણીને મોટા કરાવ્યા ને, હવે નોકરી પર જાય છે. હવે એમને જોવાનું છે કે એમને શું કરવું છે લાઈફમાં. આપણું જેટલી ફરજમાં આવતું હતું ને એટલું કરી દીધું છે. હવે નોખા કરવાની જરૂર છે? આ તો ઉલટી ગંગા ચાલે છે અહીંયા. મોટા ભાઈએ નાના ભાઈને સાચવવાનો હોય, એની બદલે નાનો ભાઈ મોટા ભાઈને સાચવે છે. અને તારી વાત સાચી છે, જો આમને આમ હું બધા પૈસા ઘરમાં વાપરતો રહીશ ને તો આપણી પાસે તો કંઈ બચત જ નહીં થાય. અને આપણે ભવિષ્યમાં ફેમિલી પ્લાન કરશું, આપણો પરિવાર મોટો થશે તો ત્યારે મારી પાસે પણ કંઈ બચત નહીં હોય. ધેટ્સ ધ પોઈન્ટ. એક તો ભાઈ ઓછું કમાય છે અને ઉપરથી ભાભી વટ કરે છે. એમને કામ કરવામાં ભી પડે છે. એવું કરે છે? હા, મને તો નથી કહી શકતા, કારણ કે હું એમની સાથે વાત કરું ને તો મારી સાથે તો મીઠી મીઠી વાતો કરે છે, પણ જઈને મમ્મીને કમ્પ્લેન કરે છે. પછી મમ્મીએ શું કહ્યું? મમ્મી તો એઝ ઓલવેઝ આપણા સપોર્ટમાં જ રહેવાના છે ને, કારણ કે એમનો આ દીકરો વધારે પૈસા કમાય છે. હા, પેલી કહેવત છે ને કે કમાવ દીકરો બધાને વાલો લાગે એમ. એ મમ્મીનું પણ થોડું એવું જ છે, પણ ઇટ્સ ઓકે. માં છે ને, હવે એમને તો આપણે એવું ન કહી શકીએ ને કે તમે ઘર ખર્ચમાં આપો કે તમે કમાઓ. એમને તો આપણે જ સાચવવાના છે, પણ આદિને તો કહી શકાય. મમ્મીનો કોઈ ઇશ્યુ જ નથી. જે છે ને એ ભાઈ ભાભીની વાત છે. તમે વહેલી તકે છે ને એમને નોખા કરો. આજે થતું હોય ને તો કાલ ના કરતા. સિરિયસલી? હા, આપણે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર છે જ ને. કેમ નથી? જેટલું વહેલા સમજે એટલું વધારે સારું ને. પણ સાંભળ દામિની, હવે પછી આપણે અલગ થશું ને તો ગામમાં વાતો થશે, કારણ કે બધાને ખબર છે કે મારો પગાર વધારે છે અને એનો ઓછો. તો લોકો તો એવું જ કહેશે ને કે ભાઈને મેં સાચવ્યો નહીં. ગામ તો એમ પણ વાત કરવાનું જ છે ને, સારું કામ કરશો કે ખરાબ કામ કરશો. અને વાત કરીને કેટલો સમય વાત કરશે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અરે મહિનો દિવસ ને એક સમય તો ભૂલી જશે ને. અને એમ પણ આ કયા સમાજની વાત કરો છો? કોણ દૂધનું ધોયેલું છે? સાચી વાત છે તારી. મને લાગે છે કે હવે વાત કરવી જ પડશે. જુઓ, હું તો કહું છું અત્યારે સમય છે, અત્યારે જ વાત કરી દઈએ. ચાલ વાત કરી.
તમે બંને અહીંયા શું વાત કરવા બેઠા છો અને મારે તમારી શું વાત સાંભળવાની છે? વાત કરીશ તો સાંભળશો ને? હા તો બોલ ને, ખોટો મારો સમય બરબાદ ન કર. તમે દર વખતે આવી રીતે વાત કરીને વાતને ટાળી દો છો. જુઓ, ક્યારેક તો વિચાર કરો કે હું તમને કંઈ ખોટું કરી રહ્યો છું આ ઘર માટે. એટલે એમ કે તમે જ વિચાર કરો ને, આ રોનક મારી સાથે જેવી રીતે વાત કરે છે, આ દામિની વહુ મીરા સાથે જેવી રીતે રહે છે, તમે બધું જોઈ જ રહ્યા છો ને? હા, જોઈ રહી છું અને મને આનંદ પણ આવી રહ્યો છે. કેમ કે જે માણસ ઓછું કમાતો હોય ને એની આટલી જ વેલ્યુ હોય. તારે પણ રોનકની જેમ ભણી ગણીને સારી એવી નોકરી લેવી જોઈએ ને, સારો એવો પગારદાર હોત ને તો તને પણ એટલું માન મળત. બસ મમ્મી, તમે માં થઈને આ દીકરામાં વારો તારો કરો છો. એ વધારે કમાય છે તો એ સારો લાગે છે તમને? જ્યારે નહોતો કમાતો ત્યારે હું આ ઘર ચલાવતો હતો ત્યારે તમને હું સારો લાગતો હોઈશ ને? તું કમાતો હતો અને ઘર ચલાવતો હતો ને તો આપણે 5,000ના ભાડે રહેતા હતા, ખબર છે ને, પતરાવાળી રૂમમાં. અને જ્યારે મારો દીકરો રોનક કમાય છે ને ત્યારે આટલા આલીશાન મકાનમાં રહીએ છીએ. અને એ પણ ભૂલી ગયો કે મકાનના જે હપ્તા દર મહિને આવે છે ને એ કોણ ભરે છે? હા તો હું એ જ કહેવા આવ્યો છું ને. મેં ક્યારેય તમને ફરિયાદ નથી કરી એની, કે મેં એને પણ કંઈ નથી કહ્યું, કે આ ઘરમાં ક્યારેય ઝઘડો પણ નથી કર્યો. ચૂપચાપ બધાનું સાંભળું છું ને. સાંભળવું પડે. આપણી જેટલી હેસિયત હોય ને એટલું જ બોલાય. હેસિયતની બહારની વાત ન કરવી જોઈએ બેટા. હા, અરે તમારે સાચું કહેવું જોઈએ. હંમેશા એક પક્ષે સાંભળવું એ સારી વાત ન કહેવાય. તમે એને કહી શકો છો, તમે આ ઘરના વડીલ છો, તો તમે આટલું પણ ન કહી શકો? કહ્યું ને, કહ્યું મેં. રોનક અને દામિની બંનેને કહ્યું કે ક્યારેય આદિ અને મીરાની વાત માનવાની નહીં, તમારા મનમાં આવે એમાં જ કરવાનું. અને કોઈ પણ દખલ અંદાજી કરે તમારી વાતમાં તો મને કહી દેવાનું, હું બેઠી જ છું. મમ્મી, સમજતા કેમ નથી? તમે તો માં છો. જ્યારે તારો તારો કરે ને તો એ સારું ન કહેવાય. માનીએ છીએ કે આદિત્યનો પગાર ઓછો હશે, અમે ઓછું કમાઈને લઈ આવીએ છીએ, પણ સંબંધ તો તમારો દીકરા અને માનો જ છે ને. એ પૈસાથી તોડી શકાય ખરો? હા, આ દુનિયામાં પૈસા સિવાય કાંઈ ન ચાલે. ડગલે ને પગલે પૈસા જોઈએ છે. નાણાં વગરનો નાથ થયો ને નાણે નાથા લાલ. આ કહેવત એમને થોડી પડી છે. સરસ. એટલે એનો મતલબ એમ કે દામિની અને રોનકભાઈ ગમે તે કરશે તો તમે એને કંઈ કહેશો જ નહીં ને? ના, નહીં કહે. મમ્મી અમને કાંઈ જ નહીં કહે. તમને કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમની શું વાત કરો છો? રોનકભાઈ, તમને દયા નથી આવતી? તમારો ભાઈ છે, સમજ્યા કે દામિની તો પારકી છે, પણ પોતાના ભાઈનું પણ ન વિચારે ને, એ તો ખોટું કહેવાય. પણ અમે પહેલી વાતમાં બિલીવ કરીએ છીએ. તયા ડાકણને ખાય. એકવાર દયા દેખાડીને તો બતાવો. તો આટલા સમયથી આ કરીએ છીએ એ શું છે? હા, આ ઘર ચલાવીએ છીએ, તમારા એક્સ્ટ્રા ખર્ચા ભોગવીએ છીએ તો એ તમને નથી દેખાતું? હે? અને છતાં પણ તમે બંને માણસ મમ્મી પાસે આવીને અમારી ખોદણી કરો છો. તમને બંનેને શરમ આવી જોઈએ. મોટા નહીં ખોટા છો તમે લોકો. ખોદણી નહોતો કરતો, સાચી વાત કરી રહ્યો હતો કે તમે અમારી સાથે સરખી રીતે નથી રહેતા. અમે તો પણ ચૂપચાપ બધું સહન કરી રહ્યા છીએ. ઓહો હો હો. રોનક, આપણને એવું નથી લાગતું કે એ બંને ઉપર બિચારા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે? તો ડુંગર હટાવી દઈએ ને. આજથી તમારા ઉપરથી આ ઘરની બધી જ જવાબદારી અમે લઈ લઈએ છીએ. તમારે આ ઘરની કોઈ જવાબદારી લેવાની નથી. તમારે આ ઘરમાં કંઈ જ પૈસા આપવાના નથી. ચાલશે? હવે પૈસા મુદ્દે લાવે છે કેટલા? તારા જેટલા તો નથી લાવતો ને? અરે મમ્મી, વાત તો સાંભળો. હું આ કહું છું કારણ કે એ લોકો હવે આ ઘરમાં રહેવાના જ નથી. અમે નક્કી કર્યું છે કે અમે લોકો આ લોકોની સાથે નહીં રહીએ. એમને કહી દો કે એમની રહેવાની અલગ વ્યવસ્થા કરી લઈ. શું બોલે છે તું? આ બરાબર બોલે છે. હું રોનકની વાતમાં સહમત છું. જો તમને લોકોને એવું લાગતું હોય કે તમારું આ ઘરમાં માન નથી અને તમારું અપમાન થઈ રહ્યું છે તો તમે છૂટા અલગ રહેવા જઈ શકો છો ને. અને તારે જો આ ઘરમાં રહેવું હોય તો પણ મને વાંધો નથી. ચોઈસ છે તારી પાસે. તો અત્યાર સુધીના જે મેં આ ઘરના પેમેન્ટ કર્યા છે અને બાકીના EMI બાકી છે એ તું ભરી દેજે.
તો અમે ચાલ્યા જશું, નવું ઘર લઈ લેશું. ઓપ્શન તારી પાસે છે અને ચોઈસ તારી. બેટા એ તું જે વાત કરે છે ને એ બધી હેસિયત બહારની વાતો છે. આ લોકોથી લોન ભરાશે કે પછી પેટનો ખાડો? નાકાન જેવું હોય ને તો અત્યારે ઊભા થઈને જતા રહ્યા હોય. જતા રહીશું. અહીંયા બેસવાનો અમને પણ કોઈ શોખ નથી. પણ એક વાત યાદ રાખજો, આ તમે જે કરો છો ને એ ઘમંડ છે, અને ઘમંડ કોઈનો રહ્યો નથી અને કોઈનો રહેશે પણ નહીં. ચલો આદિ. સરસ બોલો છો, બહુ સારા સારા ડાયલોગ મારો છે. ઘમંડ કોઈનો રહ્યો નથી. આ ઘમંડ કરવા માટે છે ને હું કમાઉં છું. તમારા વરને કહો કે કમાય અને પછી તમે ઘમંડ કરજો. પણ અત્યારે તો તમારી પાસે ઘમંડ કરવાનું કોઈ કારણ નથી, સિવાય કે તમે અમારાથી થોડા મોટા છો. હા, ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે તમારો આવો ને આવો સમય રહે અને વધારે તમને આપે. તું પ્રાર્થના નહીં કરે ને તો પણ અમારો સમય આવો ને આવો જ રહેશે. હું સમયને બદલાવા જ નહીં દઉં. અમારો સમય તો હજુ આવી રહ્યો છે. પ્રાર્થના કરું કે તમારો પણ એવો જ સમય આવે. અને મમ્મી, તું તો વધારે બોલે છે, તને તો મારે કંઈ નથી કહેવું. જોયું? કમાવું ઓછું અને ચીતડો સાત વેતનો. આદિ, ઘર તો છોડી દીધું, હવે ક્યાં જશું? તું શું કામ ચિંતા કરે છે? હા, મેં એક મારા મિત્રને ફોન કર્યો છે. એને ત્યાં થોડા દિવસ માટે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે જરાય ટેન્શન ન લેતા, હું તમારી સાથે જોબ કરીશ. થોડા ઘણા પૈસા આવે ને તો તમને મદદ થશે. મદદ? આદિ પ્લીઝ સમજો, આ પરિસ્થિતિ જ આપણને મારી રહી છે. મિડલ ક્લાસ માણસ એ જ પરિસ્થિતિમાં આખી જિંદગી રહે છે. શું કામ? કારણ કે વિચારો ઉચ્ચ કરે છે ને કે સ્ત્રીએ કમાવા ના જવું જોઈએ, સ્ત્રીએ ઘરમાં રહેવું જોઈએ. પણ સમજો, એકનું કમાયેલું બચાવીશું ને તો એકનું કમાયેલામાં ઘર ચાલશે. કોઈ વાંધો નથી મને કામ કરવામાં. માનું છું કે તું મને મદદ કરવા માંગે છે, મને હેલ્પ કરવા માંગે છે અને આપણા ઘરને સારી રીતે સંભાળવા પણ માંગે છે. તારે મદદ જ કરવી હોય તો બીજો કોઈ રસ્તો કે ને. હા, નોકરી કરીને બંને કરશું તો કરશું શું? હા, તો શું કરું? એક જ વિચાર આવે છે. શેનું? મમ્મીના શબ્દો મને અત્યારે પણ સંભળાઈ રહ્યા છે. જેવી રીતે એ વાત કરતા હતા, એકવાર પણ એમને મારા સામે નથી જોયું, મારા ઉપર જરા એમને દયા પણ નથી આપી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મમ્મી આવું બોલી શકે. એક માં થઈને દીકરા સાથે આવી રીતે વાત કરી શકે. હંમેશા હું તો એમને માન આપતો રહ્યો, એમના પ્રત્યે હંમેશા મને લાગણી રહી. પણ આજે બધો જ પ્રેમ તૂટી ગયો. આદિ, સમજી શકું છું, માં તર છોડે ને તો બધું જ કડવું લાગે, પણ શું કરીએ, આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી ને. નહીં, જો મમ્મી એકવાર કહ્યું હોત ને મને કે આદિ આ ઘર છોડીને નહીં જાય તો રોનક ભલે મને અપમાનિત કરતો રહે, હું તો પણ એ ઘરમાં પડ્યો રહે એમના માટે થઈને. જ્યારે એ જ ના બોલ્યા, એમણે જ કહી દીધું કે હું રોનકની વાતથી સહેમત છું, ત્યાં વાત પૂરી થઈ ગઈ ને. મારી પાસે બોલવા માટે શબ્દો નહોતા કે હું મારા મમ્મીને શું કહું. મન તો થતું હતું કે રોનકને એક લાફો મારી દઉં, ગુસ્સો પણ આવતો હતો, પણ મમ્મીને જોઈને એમને શું કહું અને એમના પર ગુસ્સો કરીને પણ શું મતલબ. એટલા માટે જ આપણે બંને ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા. પણ હવે કંઈક તો કરવું પડશે ને. હા, કંઈક તો કરવું પડશે, પણ શું?
હું વિચાર જ કરી રહી છું પણ મગજમાં કંઈ એવો વિચાર નથી આવતો કે જેનાથી આપણે આગળ વધી શકીએ. મને આવી ગયો. શું? તે તારું ભણવાનું અધૂરું છોડ્યું હતું ને, ફરી ચાલુ કર તારું ભણવાનું. હું મદદ કરીશ. આદિ, હા, જો તને સારી નોકરી મળી જશે તો બધા જ પ્રશ્નોનું હલ થઈ જશે, બધા જ જવાબો પણ મળી જશે. અને એટલા માટે જ કહું છું, મારે થોડી વધારે મહેનત કરવી પડશે જ ને. હું ઓવરટાઈમ કરીશ અને આપણે ઘર કસરાઈથી ઘર પણ ચલાવી લઈશું. પણ મારાથી ફરી પોસિબલ થશે ખરા? શું કામ નહીં થાય? એકવાર હિંમત તો કર. ઠીક છે, હું ટ્રાય કરીશ. તમે બધે પહોંચી વળશો ને, જો તમે મને સપોર્ટ કરતા હોય ને તો હું પણ તમારું અને મારું બંનેનું સપનું પૂરું કરીશ. સારું, ચાલ હવે જઈએ.